અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના બહિયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદિલી સર્જાઈ હતી। હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો। બે કોમ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી। સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ હાથ ધરાયું છે। ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો હતો, જેમાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું છે। સમગ્ર મામલે પોલીસે 60 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે તથા એસઆરપીની 2 કંપની ઉપરાંત 200થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરાયો છે। હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં છે। દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા, ત્યારે બીજી તરફ બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી ગઈ હતી, તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગચંપી કરવામાં આવી હતી। રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોળા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ। આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે। એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। હાલ પરિસ્થિતિ શાંતિ છે। કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે। કોઈ સરકારી કચેરીને ક્યાંય નુકસાન થયું હોય, કોઈ એક આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે, પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ। 2 પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને 2-3 પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને 2-3 શોપ સળગાવવામાં આવેલ। એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા પછી ગરબા ચાલતા હતા અને ગરબામાં જ આ લોકોએ જઈને ત્યાં હુમલો થયો છે। પ્રકારે એક સ્થાનિકે પણ કહ્યું કે 3 ભાગોથી આ લોકો અંદર ઘૂસ્યા હતા। જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી। પહેલે દુકાન ઉપર હુમલો થયો, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા। હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી, તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટેલિએટ કરવામાં આવેલ છે। એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। આઈ લવ મોહમ્મદ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે, હેશટેગ ચાલે છે। એની વિરુદ્ધમાં બહિયલ ગામની એચ.કે. પટેલ આઈ લવ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ। આ શબ્દોથી આ લોકો ભડકી ગયા અને એની લીધે એકઠા થઈને પથ્થરમારા થઈ।